નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10 ની અંદર ત્રીજો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. આ ત્રીજા વિડીયાની અંદર આપણે જોવાનું છે સંયોગીકરણની પ્રક્રિયા. તમે જાણો છો કે ધોરણ 10ના ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે હતા. એ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોવાનું છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો આ સંયોગીકરણ પ્રક્રિયા આપણે જોશું. સંયોગીકરણ પ્રક્રિયાના પ્રકાર કેટલા હોય એની પણ આપણે જે છે એ આ વિડીયોની અંદર વાત કરવાની છે. તો તમે જાણો છો કે જુદા જુદા પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ લઈએ તો આ રાસાયણિક પ્રક્રિયાને ઘણા બધા પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકીએ. એમાંની એક પ્રક્રિયા એટલે સંયોગીકરણ પ્રક્રિયા. આ સંયોગીકરણ પ્રક્રિયાની ચર્ચા આજે આપણે કરવાની છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જનરલી શું થતું હોય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકમાં બંધ છે એ પ્રક્રિયકના બંધ તૂટશે અને નિપજની અંદર નવા બંધનું નિર્માણ થશે. યાની જૂના બંધ તૂટશે અને નવા બંધના નિર્માણને આધારે આપણને રાસાયણિક નિપજ મળતી હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે જુઓ તેમાં પરમાણુની સંખ્યામાં કોઈ બદલાવ નથી થતો. પ્રક્રિયક બાજુ જેટલા પરમાણુ હતા એટલા જ પરમાણુ આપણને નિપજ સાઈડ મળે છે. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ તત્વ આપણે પ્રક્રિયા દરમિયાન ઉમેરી શકતા નથી. પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ પણ પ્રકારનો પરમાણુ ઉમેરવો છે તો પરમાણુ આપણે પ્રક્રિયા દરમિયાન ઉમેરી શકતા નથી. એટલે કોઈ પણ પ્રક્રિયા કરશું તો પ્રક્રિયા દરમિયાન નવો પરમાણુ ઉમેરી પણ નથી શકતા અને પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જે પરમાણુ છે એ પરમાણુને આપણે નષ્ટ પણ નથી કરી શકતા. કોઈ પણ પરમાણુનું અન્ય પરમાણુમાં રૂપાંતરણ પણ નથી કરી શકતા. એટલે ન પરમાણુ નવો ઉત્પન્ન થાય, ન પરમાણુને નષ્ટ કરી શકો કે ન તો તમે કોઈ પણ પરમાણુનું અન્ય પરમાણુમાં રૂપાંતરણ કરી શકો. જો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે એક પરમાણુનું અન્ય પરમાણુની અંદર રૂપાંતરણ કરી શકતા હોત તો વ્યક્તિઓ એલ્યુમિનિયમમાંથી સોનું બનાવી નાખત અને એલ્યુમિનિયમમાંથી સોનું બનાવી નાખે તો તમે જાણો છો શું થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પરમાણુ છે એ પરમાણુનું અન્ય પરમાણુની અંદર રૂપાંતરણ થઈ શકતું નથી. આ ઉપરાંત આપણે જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ પણ પરમાણુ આપણે નવો ઉત્પન્ન પણ નથી કરી શકતા અને છે એને અદૃશ્ય પણ નથી કરી શકતા. જે છે એને તમે અદૃશ્ય નહીં કરી શકો, નવો તમે એની અંદર દાખલ નહીં કરી શકો. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા જે દ્રવ્ય સંરક્ષણનો નિયમ છે એ દ્રવ્ય સંરક્ષણના નિયમનું બહુ સારી રીતે પાલન કરે છે કે પ્રક્રિયા દરમિયાન નવો પરમાણુ ઉત્પન્ન થતો, પરમાણુઓ અણુની આપણે વાત નથી કરતા, પરમાણુ ઉત્પન્ન નથી થતો કે પરમાણુનો નાશ નથી થતો કે એક પરમાણુનું બીજા પરમાણુમાં રૂપાંતરણ નથી થતું. યાની પ્રક્રિયકમાં તમે જેટલા પરમાણુ લ્યો છો એટલા જ પરમાણુ આપણને નિપજની અંદર મળશે. તો પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની અંદર જે બંધ છે એ બંધ તૂટશે અને નિપજની અંદર નવા બંધનું નિર્માણ થશે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે વિચારીએ તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પરમાણુ વચ્ચેના બંધો તૂટશે. પણ કયા પરમાણુ? તો જે પ્રક્રિયકની અંદર જે પરમાણુ હશે, જે પરમાણુનું ગઠબંધન હશે એના બંધો તૂટશે અને નવા બંધનું નિર્માણ થઈ અને નવા પદાર્થો ઉત્પન્ન થશે. દાખલા તરીકે માનો કે આપણે મિથેનના દહનની પ્રક્રિયાની વાત કરીએ તો મિથેનનું સૂત્ર આ રીતનું હોય. આ મિથેન છે, એનું દહન આપણે કરીએ છીએ એટલે ઓક્સિજન સાથે આપણે એની પ્રક્રિયા કરીએ છીએ. આ ઓક્સિજન સાથે આપણે એની પ્રક્રિયા કરશું એટલે અહીં શું થશે તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે, આ પણ તૂટશે, આ પણ તૂટશે. આ ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. તો આ બાજુના બંધ જે છે એ તૂટે છે અને સામે શું બનશે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે નવા બંધનું નિર્માણ થશે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે નવા બંધનું નિર્માણ થશે. આવા બે અણુ આપણને મળશે. તો આમ પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયા દરમિયાન શું થયું તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની અંદર જે પરમાણુ વચ્ચે બંધ હતા એ બંધનું ખંડન થયું. બંધ તૂટવા એટલે એનું ખંડન થયું અને નિપજમાં પરમાણુ વચ્ચે જે બંધ છે એ બંધનું નિર્માણ થયું. એટલે આની અંદર બે વસ્તુ જોવા મળે છે. જૂના બંધ તૂટે છે અને નવા બંધના નિર્માણને આધારે આપણને નવો પ્રક્રિયક અથવા નવી નિપજ આપણને મળે છે. તો ત્યાં નવી નિપજનું નિર્માણ થયું. હવે આને આધારે જો આપણને પ્રશ્ન પૂછે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં રહેલા અણુના અથવા તો પરમાણુ વચ્ચેના જૂના બંધ તૂટે છે અને
પરમાણુ વચ્ચે નવા બંધનું નિર્માણ થઈ અને યોગ્ય નિપજનું નિર્માણ થાય છે. એટલે આ નિપજનું નિર્માણ થવા પાછળનું કારણ શું? તો કેટલાક બંધો તૂટશે અને કેટલાક બંધો બનશે અને અંતે આપણને નિપજ મળશે. એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે આપણે કોઈ પણ બંધ તોડીએ છીએ યાની બંધનું આપણે ખંડન કરીએ છીએ તો આ જે બંધનું ખંડન છે એ બંધના ખંડન માટે ઉર્જાની જરૂર પડશે. આપણે એને ઉષ્મા આપવી પડશે અને જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે આ બંધના નિર્માણ દરમિયાન હંમેશા ઉષ્મા છૂટી પડે. એટલે અહીં ઉષ્મા છૂટી પડશે, અહીં આપણે ઉષ્મા આપવી પડશે. તો આ રીતનું આપણને જોવા મળે. જો બંધ તોડવો હોય તો બંધ તોડવા માટે આપણે એને ઉષ્મા આપવી પડશે અને જ્યારે બંધનું નિર્માણ થશે ત્યારે ઉષ્મા છૂટી પડશે. હવે રાસાયણિક પ્રક્રિયામાં તો બેય થતું હોય, બંધનું ખંડનય થતું હોય, નિર્માણય થતું હોય, તો કેટલીક ઉર્જા આપણે આપવી પડે, કેટલીક છૂટી પડતી હોય. તો સમગ્ર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે કે ઉર્જાની જરૂર પડે છે એ આ બંનેના અંતિમ સરવાળાથી નક્કી થાય. જો વધારે આપવી પડતી હોય ને છૂટી ઓછી પડતી હોય તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા આપવી પડે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે ને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપવી પડતી ઉષ્મા કરતાં છૂટી પડતી ઉષ્મા જે છે એ વધારે હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડશે અને આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે એની આપણે વાત કરી લઈએ. પ્રવૃત્તિ 1.4 એકદમ સિમ્પલ પ્રવૃત્તિ છે. એક બીકર લેવાનું, બીકરની અંદર થોડું પાણી લેવાનું. આજે પાણી લઈ અને એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ એટલે Ca+2, ઓક્સાઇડ એટલે O-2, આનાથી જે સંયોજન બને એ CaO. તો આની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ કે જેને કડી ચૂના તરીકે ઓળખીએ છીએ એની અંદર ઉમેરશું. પાણી એની અંદર ધીમે ધીમે ઉમેરો અથવા પાણીની અંદર એ ઉમેરો, એનાથી કોઈ ફરક નહીં પડે. પછી આપણે શું જોશું તો પાણી જ્યારે ઉમેરીએ છીએ ત્યારે પહેલાં આપણે પાણીનું તાપમાન જે છે એ જોઈ લેશું. પછી જ્યારે આ બંનેને આપણે ભેગા કર્યા તો એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે બીકર છે એ બીકરનું ટેમ્પરેચર તમે નોંધશો તો બીકરના તાપમાનની અંદર ફેરફાર થશે, બીકરનું તાપમાન વધેલું જોવા મળશે. તો ભાઈ આપણે બીકરને બહારથી ગરમ તો કર્યું નથી, તો બીકર ગરમ કેવી રીતે થયું? બીકરનું તાપમાન કેવી રીતે વધ્યું? તો અહીં જે બીકરનું તાપમાન વધે છે એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે આમાં થતી રાસાયણિક પ્રક્રિયા. તો જ્યારે પાણીની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ નાખીએ છીએ ત્યારે એમની રાસાયણિક પ્રક્રિયા થતી હોય. આ રાસાયણિક પ્રક્રિયાથી CaOH ટ્વાઇસ ઉત્પન્ન થતો હોય કે જેને આપણે ફોડેલ ચૂનો કહીએ છીએ. તો અહીં નિપજ તરીકે ફોડેલ ચૂનો ઉત્પન્ન થયો. તો બીકર કેમ ગરમ થયું? તો બીકર ગરમ થયું એની પાછળનું કારણ છે કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આવા પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહેશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જેમાં ઉષ્મા નિપજ બાજુ હોય, નિપજ જેવી રીતે ઉત્પન્ન થાય એવી રીતે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા પણ ઉત્પન્ન થાય. હવે આ રાસાયણિક પ્રક્રિયા ખાસ કરીને જે કલરકામ કરવાવાળા હોય ને એ આ પ્રક્રિયાનો બહુ એને અનુભવ હોય, બોળો અનુભવ હોય. કડી ચૂનો, કડી ચૂનો જ્યારે આપણે દિવાલ ઉપર કરવો હોય ત્યારે આ જે કડી ચૂનો છે એને પહેલાં પલાળવામાં આવે છે. પણ કડી ચૂનો જે પલાળવામાં આવે છે ને એ પાત્ર શેનું હોય? તો એ પાત્ર ધાતુનું હોય. આપણે જે બેરલ હોય ને લોખંડનું બેરલ, એ લોખંડના બેરલની અંદર મોટા ભાગે એ લોકો કડી ચૂનો અને પાણી ભેગા કરતા હોય અને એને હાથની અંદર જે છે ગ્લોવ્સ પહેરેલા હોય અને જે હલાવતા હોય ને લાકડાથી હલાવતા હોય. અંદર જે છે હાથ ન નાખે, કારણ કે અંદર હાથ નાખે તો દાજી જાય એટલું બધું જે છે એ ટેમ્પરેચરની જે છે ઉત્પન્ન થતું હોય. અને જો સિમેન્ટની કોઈ ટાંકી હોય એની અંદર કડી ચૂનો પાણી બંને ભેગા કરે ને તો એ સિમેન્ટની ટાંકી છે ને તૂટી જાય એટલું બધું ટેમ્પરેચર આની અંદર જે છે એ ઉત્પન્ન થતું હોય છે. તો આ કડી ચૂનો અને પાણી એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી. આ રાસાયણિક પ્રક્રિયા કરવાથી બને છે CaOH ટ્વાઇસ કે જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પણ આપણે એને ઓળખીએ છીએ ફોડેલા ચૂના તરીકે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે માટે આપણે એને કહીએ છીએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે.
હવે આ પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો સિમ્પલ છે, બે પ્રક્રિયક છે આપણી પાસે, કેલ્શિયમ ઓક્સાઇડ કે જેને કડી ચૂનો કહીએ છીએ, બીજું આપણી પાસે પ્રક્રિયક છે પાણી. બે પ્રક્રિયક છે એટલે વચ્ચે આપણે નિશાની મૂકેલી છે પ્લસની. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ યાની કડી ચૂનો અને પાણી એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી નિપજ તરીકે મળે છે ફોડેલો ચૂનો અને ઉષ્મા છૂટી પડે છે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની આપણે વાત કરીએ તો આ પ્રકારની અંદર આ એક સંયોજન છે, આ બીજું સંયોજન છે અને બંને સંયોજન એકબીજા સાથે ભેગા થાય છે અને એકબીજા સાથે ભેગા થઈ અને એક જ સંયોજન બનાવે છે. સંયોજન કેટલું બને છે? એક જ સંયોજન બને છે. પ્રક્રિયક કેટલા છે? બે. તો બે પ્રક્રિયક એકબીજા સાથે જોડાય અને એક જ સંયોજન બનાવે. તો જ્યારે આવું હોય, એક કરતાં વધારે પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય અને એક જ સંયોજન બનાવતા હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણ કહેતા હોઈએ છીએ. સંયોગીકરણ એટલે શું? તો સંયોગીકરણ એટલે સંયોગ. સંયોગ એટલે શું? સંયોગ એટલે ભેગું થવું. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. એમાં જે સંયોગ છે એ સંયોગ એટલે શું? તો સંયોગ એટલે ભેગું થવું. તો આની અંદર શું થાય? બે કે તેથી વધારે પ્રકારના પ્રક્રિયક. આમાં આપણે કેટલા ભેગા કરીએ છીએ? બે પ્રક્રિયક ભેગા કરીએ છીએ. તો બે પ્રક્રિયક ભેગા થઈ અને આપણને નિપજ એક જ મળે છે. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ સંયોગીકરણની પ્રક્રિયામાં આપણને નિપજ તરીકે જે ફોડેલો ચૂનો મળતો હતો એ ફોડેલો ચૂનો કે જેને આપણે સ્લેગ્ડ લાઇમ તરીકે ઓળખીએ છીએ, આ ફોડેલા ચૂનાનો ઉપયોગ આપણે કરીએ છીએ દિવાલ દોડવા માટે. એટલે દિવાલ જે છે એ દિવાલ ઉપર જો આપણે કડી ચૂનો કરવો હોય તો કડી ચૂનો દિવાલ ઉપર કેવી રીતે કરવામાં આવે? તો સૌ પ્રથમ કડી ચૂનો લેવાનો, કડી ચૂનાને પાણીની અંદર પલાળી રાખવાનો. પાણીની અંદર પલાળી રાખશો એટલે શું બની જશે? ફોડેલો ચૂનો, CaOH ટ્વાઇસ. તો આ જે ફોડેલો ચૂનો બને છે, કડી ચૂનાની પ્રક્રિયાથી જે ફોડેલો ચૂનો બને છે એ ફોડેલા ચૂનાને હવે પીંછા મારફતે દિવાલ ઉપર લગાવવામાં આવે છે. એટલે દિવાલ ઉપર આપણે જે લગાવીએ છીએ એ શું છે? તો દિવાલ ઉપર આપણે લગાવીએ છીએ એ છે CaOH ટ્વાઇસ. પણ આ CaOH ટ્વાઇસ કે જે દિવાલ ઉપર આપણે લગાવેલો છે એ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે એ પ્રક્રિયા કરશે અને એની સાથે પ્રક્રિયા કરી અને એમાંથી બનાવી નાખશે CaCO3 યાની કેલ્શિયમ કાર્બોનેટ બની જશે. તો આમાંથી બની ગયું કેલ્શિયમ કાર્બોનેટ. તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યું અને સામે જે છે એ પાણી ત્યાંથી બાષ્પ તરીકે અથવા ભેજ તરીકે છૂટું પડી જશે. તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યું એને આપણે કહીએ છીએ ચૂનો. અને આ કેલ્શિયમ કાર્બોનેટનું જે સ્તર લાગે છે એ 2-3 દિવસની અંદર સખત બની જશે અને એની અંદર ચળકાટ પણ આપણને જોવા મળશે. તો કડી ચૂનો આખી પ્રોસિજર ખબર પડી? પહેલાં શું લેવાનું? પહેલાં લેવાનો કડી ચૂનો કે જેને આપણે કહીએ છીએ CaO. એને શું કરવામાં આવે? પાણીના પીપની અંદર જે છે એ પલાળવામાં આવે. એક રાત પલાળી રાખો. પણ બીજે દિવસે જે દ્રાવણ બનશે કેનું હશે? CaOH ટ્વાઇસનું. એને પીંછા મારફતે દિવાલ ઉપર લગાવી દો એટલે દિવાલ ઉપર એનું પાતળું સ્તર થઈ ગયું. તો હવે દિવાલ ઉપર જે પાતળું સ્તર થાય છે એ તો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં જ હોય ને. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એની સાથે પ્રક્રિયા કરી અને CaCO3 બનાવી નાખે જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. અગત્યની વસ્તુ તો એ છે કે જે માર્બલ આપણે જેને કહીએ છીએ, આરસપાણ આપણે જેને કહીએ છીએ, એનું બંધારણ પણ આ જ હોય છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. તો આ કેલ્શિયમ કાર્બોનેટ, તો અહીં જે કેલ્શિયમ કાર્બોનેટનું લેયર લાગે છે એની અંદર ધીમે ધીમે ચમક પણ આવે છે. પણ એના માટે 2 થી 3 દિવસ લાગશે કારણ કે આપણે લગાવીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પછી વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? CaCO3. તો આ રીતે આપણને એની અંદર જોવા મળે. તો એ જે રિએક્શન થતું હોય છે એ રિએક્શન આ રીતનું હોય છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને આપણે ફોડેલ ચૂનો કહીએ છીએ, સ્લેગ્ડ લાઇમ કહીએ છીએ, એ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, નિપજ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ મળશે અને પાણી જે છે એ ત્યાંથી ભેજ તરીકે વાતાવરણમાં છૂટું પડી જશે. આગળ આપણે વધીએ તો આ જે પ્રવૃત્તિ આપણે જોઈ એને આધારે આવા પ્રશ્નો આપણને પૂછી શકે. કડી ચૂનો અને પાણી દ્વારા શું બનશે? પ્રક્રિયા લખો. તો કડી ચૂનો એટલે CaO, પાણી એટલે H2O. અરે શું બનશે મારા ભાઈ આના દ્વારા? તો આના દ્વારા બનશે CaOH ટ્વાઇસ કે જેને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો અને સામે શું મળશે? ઉષ્મા.
ઉષ્મા આપણે આ બાજુ નિપજ બાજુ લખીએ છીએ, એનો મતલબ થાય કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ એને પાણીની અંદર નાખીએ એટલે રાસાયણિક રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. તો શું બને છે? CaOH કે જેને કહેવાય ફોડેલ ચૂનો. રાસાયણિક નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રક્રિયા લખો તો આપણે એની પ્રક્રિયા લખી દીધી. એના પછી કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે? તો આને કહેવાય ચૂનાનું ફૂટવું. શું કહેવાય? ચૂનાનું ફૂટવું. સ્લેગડિંગ ઓફ લાઇમ. તો સ્લેગડિંગ ઓફ લાઇમ તરીકે ઓળખીએ છીએ. ઉપરોક્ત જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એમાં બીકરને બહારથી અડતા આપણને શું મહેસૂસ થાય? તો બહારથી તમે એને સ્પર્શ કરશો તો બીકર જે છે ગરમ થયેલું હશે એવું તમે મહેસૂસ કરશો. કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. એટલે આ ઉષ્મા ઉત્પન્ન થશે, એ અંદર રહેલો જે જથ્થો છે, દ્રાવણનો જથ્થો છે, એને ગરમ કરશે. ચાલો આગળ જોઈએ. ફોડેલ ચૂનાનું રાસાયણિક સૂત્ર. અરે મારા ભાઈ, ફોડેલ ચૂનાનું રાસાયણિક સૂત્ર. ચલો માગો. આ થઈ ગયું ફોડેલ ચૂનાનું રાસાયણિક સૂત્ર. અને નામ રાસાયણિક આપવાનું કે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો ડાયહાઇડ્રોક્સાઇડ નહીં કહેવાનું હો. કેમ? કેલ્શિયમ Ca+2 હોય અને OH -1 હોય એટલે એમાંથી જે સૂત્ર બને એ CaOH જ બને. રેડી? તો આ રીતે આપણને જોવા મળે CaOH કે જેને આપણે કહીએ છીએ ફોડેલ ચૂનો. ચલો હવે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધારાના ઉદાહરણ જોઈએ. તો પેલું એક ઉદાહરણ છે કાર્બન, કોલસાનું સળગાવું. તો કોલસાને હવાની હાજરીમાં આપણે સળગાવીએ છીએ. તો આ એક ઘટક છે, આ બીજો ઘટક છે અને નિપજ તરીકે એક જ ઘટક આપણને મળે છે જે છે CO2. તો કોલસાને હવાની હાજરીમાં આપણે જ્યારે સળગાવીએ ત્યારે કોલસાનો કાર્બન, હવામાંનો ઓક્સિજન એ સંયોજાય અને એમાંથી બનાવી નાખે છે કાર્બન ડાયોક્સાઇડ. નિપજ એક જ છે એટલે સંયોગીકરણની પ્રક્રિયા થઈ. બીજી, હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે જ્યારે ગરમ કરીએ યાની હાઇડ્રોજનનું જ્યારે દહન કરીએ, આ કોલસાનું દહન છે, આ હાઇડ્રોજનનું દહન છે. તો હાઇડ્રોજનનું જ્યારે આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરશું ત્યારે બનશે પાણી. તો આ મળ્યું એક સંયોજન. પણ કેવી રીતે મળ્યું? આ બંનેના ભેગા થવાથી. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ચાલો આના પરથી આપણને શું ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ પાછી આપણે રિપીટ કરી લઈએ કે સંયોગીકરણની અંદર શું હોય? તો 2 અથવા 2 કરતાં વધારે. અત્યારે આપણે જે જોયું એમાં બે ઉદાહરણ જ આવ્યા છે જેમાં 2 જુદા જુદા ઘટકો હોય, એકબીજા સાથે સંયોજાતા હોય. પણ જો 2 કરતાં વધારે ઘટકો સંયોજાય તો પણ ચાલે. એટલે આપણે કહીશું 2 કે તેથી વધુ પદાર્થો. આ જે પદાર્થો છે એ તત્વો પણ હોઈ શકે, સંયોજન પણ હોઈ શકે. એક તત્વ અને એક સંયોજન પણ હોઈ શકે. તો એ એકબીજા સાથે સંયોજાય અને જો એક જ નિપજ, વજન અહીંયા છે, નિપજ કેટલી મળવી જોઈએ? એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો આ રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. કોમ્બિનેશન રિએક્શન તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી થોડાક બહાર નીકળીએ છીએ. ટેક્સ્ટબુકની અંદર એને જે વ્યાખ્યા આપી હતી, વ્યાખ્યામાં આમ તો આ વાત આપી જ દીધી છે, પણ વધારે સારી રીતે સમજવા માટે આપણે ટેક્સ્ટબુકમાંથી થોડાક બહાર નીકળીએ છીએ. આ જે સંયોગીકરણની પ્રક્રિયા છે, સંયોગીકરણની પ્રક્રિયા વ્યાખ્યા આપણે આપી એવી રીતે શું હોય? તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે ભેગા થાય છે અને શું બનાવે છે? એક જ પદાર્થ. ભેગા કેટલા થાય? ભેગા 2 કે તેથી વધુ અને નિપજ કેટલી મળે? એક જ. તો આ રાસાયણિક પ્રક્રિયાને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. આ જે સંયોગીકરણની પ્રક્રિયા છે એને 3 વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. પહેલી એવી કે જેમાં 2 તત્વો હોય, સંયોજાવાવાળા 2 તત્વો હોય. પહેલું તત્વ, બીજું તત્વ. આ 2 તત્વો એકબીજા સાથે ભેગા થયા અને ભેગા થઈ અને એક નિપજ આપી દીધી. તો એક આવું તત્વમાંથી સંયોજન બને. બીજું, એમાં એક તત્વ હોય અને એક સંયોજન હોય. તો એક તત્વ છે, બીજું સંયોજન છે. આ બે એકબીજા સાથે સંયોજાય અને નવું સંયોજન બનાવી નાખે. અને ત્રીજો ઓપ્શન, એમાં 2 સંયોજન હોય. પહેલું પણ સંયોજન છે, બીજું પણ સંયોજન છે અને આ 2 સંયોજન એકબીજા સાથે સંયોજાય અને નવું સંયોજન બનાવે. તો જે સંયોગીકરણની પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયાને આપણે આ 3 વિભાગની અંદર વર્ગીકૃત કરી શકીએ. બરાબર? તો આગળ એના ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. તો ચાલો પહેલો ઓપ્શન શું હતો આપણો? 2 તત્વોમાંથી સંયોજન બનાવે. તો 2 તત્વો લેવાના અને આ 2 તત્વોમાંથી આપણને શું મળવું જોઈએ? સંયોજન. તો 2 તત્વોમાંથી સંયોજન મળતું હોય એની આપણે વાત કરીએ. તો પહેલું, હમણાં આપણે જોઈ ગયા કોલસાનું દહન. એમાં કોલસો આ શું છે? તત્વ. ઓક્સિજન વાયુ એ શું છે? તત્વ. તત્વ એટલે શું? એક જ પ્રકારના પરમાણુનો સમૂહ. આ O2 છે પણ પરમાણુની ટાઈપ એક જ છે, ઓક્સિજન. એટલે એક જ પ્રકારના પરમાણુનો સમૂહ એને આપણે તત્વ કહીએ છીએ. તો આ તત્વ છે, આ તત્વ છે. 2 તત્વના જોડાવાથી બન્યો CO2.
બીજું પણ આપણે જે જોયું હતું હાઇડ્રોજનનું દહન, તો H2 તત્વ છે, O2 તત્વ છે, એ બે એકબીજા સાથે સંયોજાણા, એનાથી બની ગયું પાણી. તો બે તત્વના સંયોજાવાથી એક નવું સંયોજન બન્યું, યાની આ એ ટાઈપની અંદર છે બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને સંયોજન બનાવે. હવે જે ઉદાહરણ જોઈએ છીએ એક્સ્ટ્રા છે, આ બે ઉદાહરણ તો આપણને ટેક્સ્ટબુકની અંદર આપી દીધા હતા. હવે થર્ડ ઉદાહરણની વાત કરીએ તો હાઇડ્રોજન છે અને ક્લોરિન છે. હાઇડ્રોજનને આપણે લખશું H2 ગેસિયસ અવસ્થામાં હોય, ક્લોરિનને આપણે લખશું Cl2 ગેસિયસ અવસ્થામાં હોય. તો આ તત્વ છે, આ તત્વ છે. આની આપણે પ્રક્રિયા કરીએ તો આની પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં. ક્યાં થાય? સૂર્યપ્રકાશ હાજર હોય તો જ આ પ્રક્રિયા થાય. સૂર્યપ્રકાશની હાજરીમાં એ બંને એકબીજા સાથે ભેગા થઈ અને HCl ગેસ બનાવી નાખે. આ જે HCl ગેસ કે જે હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ મળે એની પાણીમાં દ્રાવ્યતા ખૂબ વધારે હોય, એટલે પાણીમાં નાખો તો HClનું જલીય દ્રાવણ મળે. પણ આ પ્રક્રિયા તમારા માટે અગત્યની એટલા માટે છે કે ક્યાંક માનો કે તમે NTSCની કોઈ એક્ઝામ આપો, બોર્ડ સિવાયની એક્ઝામ આપો અને એમાં તમને આવું પૂછ્યું હોય સૂર્યપ્રકાશની હાજરીમાં થતી કોઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપો, તો એમાં તમે આ લખી શકો H2 અને Cl2ની સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. તો આ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જેમાં તત્વ અન્ય તત્વ સાથે જોડાય અને સંયોજન બનાવે છે, એક જ નિપજ મળે છે, પ્રક્રિયક એક કરતાં વધારે છે, એટલે આપણે આને કહેશું સંયોગીકરણ. ચાલો બીજા ઉદાહરણ આના જોઈ લઈએ. તો આપણે એક્સ્ટ્રા છે આયર્ન સલ્ફાઇડની રચના. તો આયર્ન સલ્ફાઇડની રચના કેવી રીતે થાય? તો આયર્ન સલ્ફાઇડની રચના આવી રીતે થાય. Fe આપણે લેશું, યાની લોખંડ લેશું કે જે સોલિડ અવસ્થામાં હોય, એની સાથે આપણે લેવાનો થશે સલ્ફર, જે પણ સોલિડ અવસ્થામાં હોય. આ પણ પરમાણુ છે, આ પણ પરમાણુ છે, એટલે બંને તત્વ છે. આ તત્વ, આ તત્વ. આની આપણે પ્રક્રિયા કરશું. આને હવાની હાજરીમાં ગરમ કરવું પડશે અને હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે FeS બને, કે જે કહેવાય ફેરસ સલ્ફાઇડ. જેને કહેવાય ફેરસ સલ્ફાઇડ. તો અહીં ફેરસ સલ્ફાઇડ મળે છે. ફેરસ સલ્ફાઇડ શા માટે? તો ફેરસ એટલા માટે કે Fe+2 છે અને સલ્ફાઇડ એટલા માટે કે S-2 છે. તો Fe+2 અને S-2 એકબીજા સાથે જોડાય તો એનાથી બને FeS, કે જેને આપણે ફેરસ સલ્ફાઇડ કહેતા હોય. એટલે આ ફેરસ સલ્ફાઇડ. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ગરમીની હાજરીમાં થાય છે. એટલે જો તમે ઉષ્મા આપો તો આ રાસાયણિક પ્રક્રિયા થાય. એનો મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તમારે ઉષ્મા આપવી પડે છે. એટલે આનો મતલબ થાય કે આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ રીતે આપણે આપી શકીએ. ચલો બીજી વાત કરીએ તો બીજું આપણને આપ્યું છે ફેરિક ક્લોરાઇડની રચના. તો ફેરિક ક્લોરાઇડની રચના કેવી રીતે થાય? તો ફેરિક ક્લોરાઇડની રચના આવી રીતે થાય. Fe લોખંડનો પતલો તાર લેવાનો, એને ક્લોરીન વાયુ સાથે જે છે એ આપણે પ્રક્રિયા કરશું, ગરમ કરશું. એને ક્લોરીન વાયુ સાથે ગરમ કરીએ એટલે FeCl3 મળશે. આ FeCl3 જે શરૂઆતમાં મળશે એ બ્રાઉન કલર ઉપરના હશે. તો બ્રાઉન કલરનો પદાર્થ આપણને FeCl3 ની નિપજ તરીકે મળશે. આ બે એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા કરવા માટે આપણે ગરમીની જરૂર પડશે. રેડી? તો એવી રાસાયણિક પ્રક્રિયા આપો કે જે ગરમી આપવાથી થતી હોય. તો આ બે ઉદાહરણ છે આપણી પાસે. સૂર્યની હાજરીમાં થતી હોય તો એના માટે આપણી પાસે ઉદાહરણ છે હાઇડ્રોજન અને ક્લોરીન પ્રક્રિયા કરીને HCl બનાવે એ. ચલો તો આ સંયોગીકરણની આપણે એક ટાઈપ જોઈ. અત્યારે જે ઉદાહરણ જોઈએ એવા ઉદાહરણો હતા કે જેમાં પ્રક્રિયકમાં બંને ઘટકો તત્વ સ્વરૂપે હતા. હવે આપણે બીજી ટાઈપ જોઈ છે કે જેમાં એક તત્વ હોય અને એક સંયોજન હોય. તો એક તત્વ અને એક સંયોજન એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હશે, નિપજ એક જ મળતી હશે, નિપજમાં બંને ભેગા થતા હશે, એટલે તો આ પ્રક્રિયાને સંયોગીકરણ કહીએ છીએ. ચાલો તો એનું ઉદાહરણ જોઈએ તો નાઇટ્રિક ઓક્સાઇડ. આકાશમાં જ્યારે વીજળી થાય ને ત્યારે વાતાવરણમાંનો નાઇટ્રોજન ને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને આ બનાવી નાખે નાઇટ્રિક ઓક્સાઇડ. એટલે આ નાઇટ્રિક ઓક્સાઇડ કે જેને કહેવાય NO. તો આ નાઇટ્રિક ઓક્સાઇડ એની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ છે અને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે. આમ પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ, હવામાંના ઓક્સિજન સાથે જોડાણો અને એનાથી બનાવી નાખ્યું NO2 ગેસ. અને આ જે NO2 ગેસ છે એ બ્રાઉન કલરનો હોય, તપકીરિયા રંગનો હોય. તપકીર યાની જે બજર હોય ને એના જેવો રેડિશ બ્રાઉન કલર આવે. એક્ઝેક્ટ આનો કલર રેડિશ બ્રાઉન કલર હોય. તો આ પ્રકારે આપણને આની પ્રક્રિયા જોવા મળશે. આમાં આ શું છે? તત્વ.
પણ આ શું છે? સંયોજન. તો કેના વચ્ચે પ્રક્રિયા થઈ? એક સંયોજન અને એક તત્વ. પ્રક્રિયા કઈ? સંયોગીકરણની. ચાલો આવું જ બીજું કે સલ્ફર ડાયોક્સાઇડ છે, એ સલ્ફર ડાયોક્સાઇડને આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ ત્યારે આ મળે, આ સલ્ફર ડાયોક્સાઇડ છે, અને ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ એટલે નિપજ તરીકે મળશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ શું છે? સંયોજન. આ શું છે? તત્વ. તો તત્વ અને સંયોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને શું મળ્યું? નિપજ. આ પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ. એની બીજી ટાઈપ. પહેલી ટાઈપમાં તત્વ, બીજી ટાઈપમાં તત્વ અને સંયોજન. તો ત્રીજી ટાઈપમાં શું આવશે? યસ, બે સંયોજન. તો ચાલો એવી પ્રક્રિયા જોઈએ કે જે પ્રક્રિયામાં બે સંયોજન એકબીજા સાથે સંયોજાતા હોય અને નવી નિપજ આપતા હોય. તો એની આપણે વાત કરીએ કે જેમાં બે સંયોજન એકબીજા સાથે સંયોજાય અને નવી નિપજ આપશે. એનું પહેલું ઉદાહરણ છે એમોનિયા. એમોનિયાની જ્યારે આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને એમોનિયમ ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળશે, સફેદ પદાર્થ મળશે. આ જે પદાર્થ મળે છે એમાં એક આપણે લઈએ છીએ એમોનિયા કે જે સંયોજન છે, બીજો પદાર્થ HCl જે પણ સંયોજન છે, એ એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે? NH4Cl. તો સંયોજન ભેગા થયા અને નવું સંયોજન બનાવ્યું. પણ અહીંયા પ્રક્રિયા કોણ છે? સંયોજન. એટલે ત્રીજી ટાઈપ થઈ કે બે સંયોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી નવું સંયોજન બનતું હોય. આ તમારા માટે એક્સ્ટ્રા રિએક્શન છે. આગળ આપણે જોઈએ એ પણ એક્સ્ટ્રા રિએક્શન હતી. હવે આની વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ છે. કેલ્શિયમ ઓક્સાઇડની સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ તરીકે કેલ્શિયમ સલ્ફેટ મળે. લેવાનું શું? કેલ્શિયમ ઓક્સાઇડ. એની પ્રક્રિયા કોની યારે કરવાની? SO3 યારે. શું મળે નિપજ તરીકે? CaSO4 યાની કેલ્શિયમ સલ્ફેટ. તો સંયોજન બંને સંયોજાય અને નવું સંયોજન આપ્યું એટલે આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. પણ એવી સંયોગીકરણ પ્રક્રિયા કે જેમાં બે સંયોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને ત્રીજું સંયોજન ઉત્પન્ન થાય છે. હવે ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો એ આપણી ટેક્સ્ટબુકની પ્રક્રિયા છે. ટેક્સ્ટબુકમાં હમણાં આપણે જે પ્રવૃત્તિની અંદર જોઈ એ એક કેલ્શિયમ ઓક્સાઇડ છે કે જેને આપણે કડી ચૂનો કહેતા. બીજું H2O છે કે જેને આપણે પાણી કહેતા. તો આ પણ શું છે? સંયોજન. આ પણ શું છે? સંયોજન. તો બે સંયોજન એકબીજા સાથે ભેગા થઈ અને CaOH ટ્વાઇસ બને છે. આ CaOH ટ્વાઇસને આપણે શું કહીએ છીએ? ફોડેલો ચૂનો, સ્લેગ્ડ લાઇમ. તો આ જે છે એ સ્લેગ્ડ લાઇમ આપણને મળ્યો. આ પ્રક્રિયા પણ સંયોગીકરણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન ગરમી છૂટી પડે છે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી પ્રક્રિયા છે. તો અત્યારે આપણે એક્સ્ટ્રા ટોપિકની અંદર એ વાત કરી કે સંયોગીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના કેટલા પ્રકાર હોય? તો એના 3 પ્રકાર હોય. એક તત્વ વચ્ચે, પછી એક તત્વ અને સંયોજન વચ્ચે અને એક સંયોજન વચ્ચે. એના ઉદાહરણ આપણે જોયા, કેટલાક ટેક્સ્ટબુકના આપેલા હતા અને કેટલાક આપણે એક્સ્ટ્રા જોયા. ચાલો તો આ બધી વસ્તુ છે એ નોંધતા જજો. આગળ એક્ઝામની અંદર જે છે એ તમારે ઉપયોગની અંદર આવશે. હવે આ પ્રવૃત્તિ નંબર 1.4ની અંદર આપણે જોયું તો એમાં બીકર ગરમ થતું હતું. શા માટે? તો ઉષ્મા ઉત્પન્ન થતી હતી. તો ઉષ્મા ઉત્પન્ન થતી હતી એટલે એની અંદર રહેલો જે દ્રાવણનો જથ્થો છે એ ગરમ થતો હતો. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા યાની એક્ઝોથર્મિક રિએક્શન તરીકે ઓળખીએ છીએ. અને આના કરતાં ઉલટું, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જે પ્રક્રિયા કરવા માટે આપણે ઉષ્મા આપવી પડે તો એને ઉષ્મા શોષક કારણ કે ઉષ્માનું શું કરે છે? શોષણ. આ ઉષ્માનું શું કરે? ક્ષેપણ. ઉષ્મા છૂટી પાડે છે એટલે આને ઉષ્માક્ષેપક કહેવાય. પણ જો ઉષ્માનું શોષણ કરતી હોય તો એને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આને આપણે એક્ઝોથર્મિક કહીએ છીએ. પહેલાને ઇંગ્લિશમાં એન્ડોથર્મિક કહેવાય. તો તાપમાનને આધારે બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય. આ ઉષ્માને આધારે આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાના 2 પ્રકાર હોય. એક ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, એક ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉત્પન્ન થાય એટલે તાપમાન શું થાય? વધે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા થાય તો ઉષ્માનું શોષણ થાય. અને જો ઉષ્માનું શોષણ થાય તો તાપમાનમાં શું થશે? ઉષ્મા શોષાઈ જશે તો તાપમાન ઘટે. એટલે આને આધારે આપણે જે છે લઈએ તો આ રીતે કહી શકીએ કે ઉષ્માને આધારે પ્રક્રિયા 2 પ્રકારની હોય, ઉષ્માક્ષેપક અને શોષક.
મોટા ભાગની દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા હોય છે કે જે દરમિયાન ઉષ્મા છૂટી પડતી હોય ને એ ઉષ્માનો ઉપયોગ કરીને આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ. તો દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા હોય. મોટરસાઇકલની અંદર પેટ્રોલનું દહન થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલા માટે તો એન્જિન ગરમ થાય છે, સાયલેન્સર ગરમ થાય છે. રેડી? ચાલો આપણે આગળ વધીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણની આપણે વાત કરીએ તો આ કુદરતી વાયુ. કુદરતી વાયુ યાની નેચરલ ગેસ. નેચરલ ગેસનો તમે ઉપયોગ કરો છો? યસ, નેચરલ ગેસ એટલે CNG, કમ્પ્રેસ નેચરલ ગેસ. રસોઈની અંદર આપણે જે પાઇપ મારફતે નેચરલ ગેસ વાપરીએ છીએ એને કહેવાય PNG, પાઇપ નેચરલ ગેસ. PNGનું ફૂલ ફોર્મ શું? પાઇપ નેચરલ ગેસ. વળી પાછું એમ કરતા નહીં હો પીળી નળીનો ગેસ, કારણ કે એ પાઇપ મોટા ભાગે પીળા કલરની જ હોય છે. એટલે PNGનું ફૂલ ફોર્મ થાય પાઇપ નેચરલ ગેસ. તો આ બંને નેચરલ ગેસ છે. નેચરલ ગેસની અંદર મૂળભૂત ઘટક તરીકે મિથેન હોય. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટની અંદર પણ જે ઉત્પન્ન થાય છે, બાયોગેસ જે ઉત્પન્ન થાય છે એ પણ મિથેન હોય. કમ્પોસ્ટ કોઈ પણનું કરો અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થતો હોય એ પણ મિથેન ગેસ હોય છે. તો આ મિથેન ગેસની જ્યારે આપણે દહનની પ્રક્રિયા કરીએ ત્યારે હવાની હાજરીમાં પ્રક્રિયા કરશે. મિથેનમાં જે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થશે અને એમાં જે હાઇડ્રોજન છે એ પાણીમાં રૂપાંતરિત થશે અને નિપજ તરીકે આપણને શું આપશે? તો નિપજ તરીકે આપણને આપશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડશે. અને આ જે ઉષ્મા છે એ ઉષ્માનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો આ ઉષ્માનો આપણે ઉપયોગ કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે. બરાબર? કાર્યમાં એને રૂપાંતરણ કરીએ છીએ. રસોઈ બનાવી હોય તો રસોઈ બનાવવા માટે આપણે શું કરવું પડે? તો આ CNG અથવા PNG પાઇપ નેચરલ ગેસ છે એને સળગાવીએ છીએ. બાયોગેસ પ્લાન્ટની અંદરથી જે ગેસ મળે છે એને સળગાવીએ છીએ. તો તમે કહેશો કે LPGની અંદર કયો ગેસ હોય? તો LPGની અંદર મુખ્ય ગેસ તરીકે બ્યુટેન અને એના મિશ્રણો હોય છે. તો આ જે બ્યુટેન ગેસ છે એને જો આપણે સળગાવવો હોય તો એને પણ સળગાવી શકીએ. એટલે કોઈ પણ પ્રકારનો આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આવો કોઈ પણ પ્રકારનો આલ્કેન એને જો આપણે સળગાવીએ તો એનાથી જે પ્રક્રિયા ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ ઉત્પન્ન થાય છે. માટે તો આપણે એ બધાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ચલો હવે એક બહુ અગત્યની વાતની ચર્ચા કરી લઈએ કે આપણે જે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે જે શ્વસન કરીએ છીએ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો હા, આ જે શ્વસનની પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી રીતે? તો જુઓ, શ્વસનની આખી બાબત તો તમે બાયોલોજીવાળા પોર્શનની અંદર ભણશો, પણ અત્યારે આપણે જે છે એ જોઈ લઈએ. સામાન્ય રીતે તમે શ્વસન કેને કહેતા હોય છો? તો ઓક્સિજન લેવો ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, એને તમે શ્વસન ગણતા હોય છે. પણ આ શ્વસનની પ્રક્રિયાની અંદર હોય છે શું? તો વાસ્તવમાં કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ સજીવ છે, તો એને જીવન ટકાવી રાખવા માટે કેટલાક પ્રકારની ઉર્જાની જરૂર પડશે. દાખલા તરીકે મારે હાથ આમ ઊંચા નીચો કરવો છે તો એના માટે ઉર્જાની જરૂર પડશે. ઉર્જા વગર કોઈ પણ કાર્ય ન થાય. તો મને આ ઉર્જા મળી ક્યાંથી? આમાં કંઈ પીન્યું માર્યું છે ઇલેક્ટ્રિસિટીનું કે ન્યાથી મળી? બેટરી કંઈ મૂકેલી છે? તો એ ઉર્જા મને ક્યાંથી મળે છે? તો આપણને જે સજીવને જે જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા આપણને મળે છે ખોરાકમાંથી. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર જટિલ કાર્બનિક પદાર્થો હોય. તો ખોરાક શરીરની અંદર ગયો. હવે શરીરની અંદર ગયેલો જે ખોરાક છે એ ખોરાકનું ન્યા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે એ સરળ પદાર્થની અંદર વિભાજિત થશે. એટલે જે જટિલ કોમ્પ્લિકેટેડ જે પદાર્થ હતો એ પદાર્થ સરળ પદાર્થની અંદર રૂપાંતરિત થશે. તો હવે આ જે સરળ પદાર્થની અંદર રૂપાંતરિત થઈ ગયો એ સરળ પદાર્થની અંદર રૂપાંતરિત થઈ અને છેવટે આપણા જુદા જુદા શરીરની અંદર જે કોષો છે ન્યા સુધી અને બ્લડ મારફતે આ જે પદાર્થ છે એ પદાર્થ ગ્લુકોઝ સ્વરૂપે એની અંદર પડશે. એટલે આપણા બ્લડની અંદર જે છે એ ગ્લુકોઝ હોય. બરાબર? તો શરીરની અંદર જે જટિલ પદાર્થ આપણે લીધો, આપણે ખોરાક લીધો, દાખલા તરીકે માનો કે ભાત ખાધા કે બટેકા ખાધા, તો ભાત અને બટેકા આ બંનેની અંદર સ્ટાર્ચ હોય. આ જે સ્ટાર્ચ છે એ જટિલ પદાર્થ છે. એ ગ્લુકોઝનો પોલિમર છે. ઘણા બધા ગ્લુકોઝના અસંખ્ય અણુ, 1800 ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાઈ અને આ સ્ટાર્ચ બનાવતા હોય. તો સ્ટાર્ચ તો ખૂબ જટિલ પદાર્થ છે.
આ જટિલ પદાર્થ છે એટલે પહેલાં એને રાંધવામાં આવે છે, કારણ કે તમે એને જ્યારે ખોરાક રાંધો છો ત્યારે શું થાય, તો એ જટિલ પદાર્થનું જે છે એ જલ વિભાજન થઈ અને નાના નાના પદાર્થની અંદર રૂપાંતરિત થશે. પછી એને જ્યારે આપણે આરોગીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એનું પાચન થાય. પાચન થઈને અલ્ટિમેટલી એનો જે છેલ્લી શર્કરા છે એ છેલ્લી શર્કરા જે બનતી હોય એની ગ્લુકોઝ બનતી હોય. તો હવે આપણા શરીરની અંદર દરેક જગ્યાએ ગ્લુકોઝ છે. હવે શરીરમાં જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ આપણને શક્તિ કેવી રીતે પૂરી પાડશે, તો સવિશેષ તો તમે બાયોલોજીની અંદર ભણશો, પણ આ જે ગ્લુકોઝ આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન ફેફસા મારફતે રુધિરની અંદર પડશે અને રુધિર મારફતે જે ઓક્સિજન છે એ શરીરના જુદા જુદા કોષની અંદર પડશે. આ શરીરના જુદા જુદા કોષની અંદર જે શર્કરા રહેલી હશે એ શર્કરાનું ન્યા જે છે એ વિઘટન થશે. આ જે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું દહન થશે. ગ્લુકોઝનું દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, પાણી ઉત્પન્ન થશે. તો અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને સાથે શક્તિ ઉત્પન્ન થશે અને એ જે ઉર્જા છૂટી પડે છે, શક્તિ છૂટી પડે છે, એ શક્તિ આપણે કાર્યની અંદર ઉપયોગમાં લઈએ છીએ. અને આ વિશિષ્ટ પ્રકારની જે સમગ્ર પ્રક્રિયા છે એનું નામ છે શ્વસન. બરાબર. આપણે જ્યારે શ્વસન કરીએ ત્યારે કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. અને કયો છૂટો પાડીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવશે? આ ગ્લુકોઝની પ્રક્રિયા દ્વારા. ગ્લુકોઝની કેવી રીતની પ્રક્રિયા થાય? તો આ ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝની પ્રક્રિયા ઓક્સિજન. આ ઓક્સિજન ક્યાંથી? શ્વાસમાંથી આપણે અંદર લીધો હોય. ગ્લુકોઝ ક્યાં છે? જુદી જુદી કોષની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ. એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ, આ કાર્બન ડાયોક્સાઇડ આપણા ફેફસા સુધી રુધિર મારફતે પહોંચશે. હિમોગ્લોબિન આ બંનેનું વહન કરતો હોય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું, અને આ કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન મારફતે ફેફસા સુધી પહોંચશે, ત્યાંથી આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢશું. અને આ જે ઉર્જા છૂટી પડે છે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરશું જરૂરી કાર્યમાં. જે જરૂરી કાર્ય છે એના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. રેડી? તો આ રીતની આપણને પ્રક્રિયા જોવા મળે. આ ઉપરાંત તમે ક્યારેય જો ઓબ્ઝર્વ કર્યું હોય તો વનસ્પતિના જે દ્રવ્યો છે એનું વિઘટન થાય, અથવા તો આપણા જે પશુ છે, માનો ગાય છે, ભેંસ છે, બળદ છે, તો એના જે છાણ છે એ છાણ પછી વનસ્પતિનો આવો જુદો જુદો જે કચરો એ બધો આપણે ક્યાં નાખતા હોઈએ છીએ? ઉકરડાની અંદર. તો ઉકરડાની અંદર તમે ક્યારેય જે છે ઓબ્ઝર્વ કરેલું હોય તો આ જે ઉકરડા છે એ ઉકરડા ગરમ હોય. ઉકરડાની અંદર ઉપરનો થોડોક જથ્થો તમે જે છે એ બહાર કરી લ્યો ને, જ્યારે ખેડૂત ખાતર ભરતા હોય, ઉનાળુ ખેતીની અંદર જ્યારે આ દેશી ખાતર ભરવાનું થાય ત્યારે જ્યારે આ ખાતર ભરતા હોય ત્યારે એ લોકો મહેસૂસ કરતા હોય છે કે ઉપરથી થોડો ઘણો કચરો લઈ લે ને પછી જેમ જેમ એ ઉકરડાની અંદર ઊંડા જતા જાય એમ ગરમી વધતી જાય. શું કામ ગરમી વધે છે? કારણ કે એની અંદર જે એના વિઘટનની પ્રક્રિયા છે, આ વનસ્પતિના જે દ્રવ્ય છે એના વિઘટનની પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાને અંતે સરળ પદાર્થની અંદર રૂપાંતરિત થાય છે. અને આ જે સરળ પદાર્થ છે એ જ શેના તરીકે વર્તે છે? એ જ ખાતર તરીકે વર્તે છે. જટિલ પદાર્થ તમે ખાતર તરીકે નાખો તો એ વનસ્પતિ ગ્રહણ ના કરી શકે. એટલે આપણે જે કોમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ, વનસ્પતિના જે દ્રવ્યો હોય એ છાણ એ બધું જ જે છે એક ખાડો બનાવીને ખાડાની અંદર નાખી દેવાનું, પછી માથે જે છે માટી નાખી દેવાની, સમયાંતરે થોડું ઘણું પાણી નાખી દેવાનું, તો એ પાણી નાખી અને એનું કમ્પોઝિશન થશે, એનું કમ્પોસ્ટ ખાતર બનશે. તો આ જે કમ્પોઝિશન થઈ અને જે ખાતર બને છે એ ખાતર બનવાની ક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આગળ પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજનું નિર્માણ અને સાથે ઉષ્મા ઉદ્ભવે છે. પ્રવૃત્તિ નંબર 1, પ્રવૃત્તિ નંબર 1.1 કઈ હતી? મેગ્નેશિયમની પ્લેટ. એને આપણે સળગાવી એટલે શું મળ્યું? MgO. તો અહીંયા MgO મળ્યું. આ 2Mg અને 2MgO, અને સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડી. તો આ પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો છે. ચાલો, પ્રક્રિયાનો પ્રકાર. કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ. કેમ? બે તત્વ જોડાય અને નવું સંયોજન બન્યું. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો આ સંયોગીકરણની પ્રક્રિયા છે. બીજો પ્રકાર કેવો થશે? ઉષ્મા છૂટી પડે છે એટલે કેવી થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. સંયોગીકરણમાં કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો સંયોગીકરણમાં એ ટાઈપની પ્રક્રિયા છે જેમાં બે તત્વો એકબીજા સાથે જોડાય છે. એટલે આ પ્રક્રિયા સંયોગીકરણ, બીજી ઉષ્માક્ષેપક, અને ત્રીજું કેવું? તો ત્રીજું એક્સ્ટ્રાને આધારે, આપણે જે એક્સ્ટ્રા ટોપિક જોયો એને આધારે તત્વના જોડાણથી બનતું
સંયોજન યાની તત્વની સંયોગીકરણ પ્રક્રિયા. રેડી? તો આ રીતે આપણે જે છે એ સંયોગીકરણની પ્રક્રિયાને જે છે એ લઈ શકીએ. હવે કેટલાક પ્રશ્નોની આપણે જે છે એ ચર્ચા કરી લઈએ. તો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તો ઘણા બધા ઉદાહરણો આપણે આની અંદર લીધા. ચાલો, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? શરત શું સંયોગીકરણની પ્રક્રિયાની? પ્રક્રિયા કેટલા હોવા જોઈએ? 2 અથવા 2 કરતાં વધારે. નિપજ કેટલી હોવી જોઈએ? 1 જ. રેડી? તો 2 અથવા 2 કરતાં વધારે પદાર્થ હોય એકબીજા સાથે પ્રક્રિયા કરીને કોઈ એક જ પદાર્થ ઉત્પન્ન કરતો હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ એના આપણી પાસે ઘણા બધા છે. હમણાં છેલ્લે જોયું મેગ્નેશિયમનું દહન, કોલસાનું દહન, હાઇડ્રોજનનું દહન, H2 અને Cl2 વચ્ચેની પ્રક્રિયાથી HCl, અને ટેક્સ્ટબુકમાં જે આપેલું છે કડી ચૂનો, એમાં પાણી નાખો અને COH ટ્વાઇસ બને છે, એ પણ આનું ઉદાહરણ છે. ચાલો, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કોલસાનું દહન એટલે કોલસો, ઓક્સિજન, બની ગયું CO2. રેડી? તો સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા છે અને સામે ઉષ્માક્ષેપક છે. એવી રીતે પાણીનું નિર્માણ કેવી રીતે થાય? તો પાણીનું નિર્માણ થાય H2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરવાથી H2O બને છે. આ પ્રક્રિયા પણ સંયોગીકરણની પ્રક્રિયા છે. અને કેવા પ્રકારની પ્રક્રિયા થશે? ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા થશે. ચાલો, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો ઉષ્માક્ષેપક એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક કહેવાય, અને જો ઉષ્માની જરૂર પડતી હોય તો ઉષ્માશોષક કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપણે ઘણા બધા આની અંદર જે છે જોયા. ઉષ્માશોષકની આપણે વાત કરીએ તો CaCO3, આને આપણે ગરમ કરીએ ત્યારે એમાંથી CaO અને CO2 છૂટું પડે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ સંયોગીકરણની પ્રક્રિયા નથી. સંયોગીકરણની પ્રક્રિયામાં ઉષ્મા શોષક આપણે ઉદાહરણ જોતા હોય તો એના ઉદાહરણ આપણે કયા હતા? ગરમ કરવા પડ્યા હતા એ Fe અને સલ્ફર. આને આપણે ગરમ કરીએ એટલે એમાંથી મળતો તો આયર્ન સલ્ફાઇડ. બીજું ઉદાહરણ કયું હતું? યસ બરાબર છે. Fe અને Cl2 ગરમ કરો એમાંથી મળતો તો FeCl3. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો. હવે સ્વાધ્યાયની અંદર 9મો પ્રશ્ન છે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો, કે જે ઓલરેડી આની અંદર આપણે લઈ લીધો. રેડી? પછી સ્વાધ્યાયની અંદર 10મો પ્રશ્ન આવી રીતે, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે, સમજાવો. હમણાં લાસ્ટ આપણે જે છે એ સમજ્યા એ. અને એના અથવામાં આમ પણ પૂછી શકાય, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા પ્રક્રમ છે, સમજાવો. રેડી? તો આ જુદા જુદા પ્રકારના પ્રશ્નો કે જે પ્રશ્નોના જવાબ તમે આજના આ વિડીયોને આધારે આપી શકો. તો બસ આજની સંયોગીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આશા રાખીએ કે તમને ટેક્સ્ટબુક સિવાય ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. બસ આપણું કામ આ જ છે, માત્ર ને માત્ર ટેક્સ્ટબુક ગોખવાની નથી, ટેક્સ્ટબુક સમજવાની છે. અને એના માટે તમે જેટલા વધારાના રેફરન્સ લેશો એટલું સરળતાથી સમજાશે. ઓકે? તો આપણો વિડીયો લાઈક અને શેર કરવાનું જોજો ભૂલાય નહીં. અને આ જે વિડીયો છે એના સોલ્યુશન અને બધા જ વિડીયો ક્રમબદ્ધ તમને આપણી એપ ઉપર મળી રહેશે કે જેનું નામ છે પ્રજ્ઞાન લર્નિંગ એપ. અને કેવી રીતે જે છે એ ચાલુ કરવાની છે તો એ તમને ખ્યાલ છે. સૌથી પહેલાં આ રીતે જે છે એ પ્રજ્ઞાન એજ્યુકેશનલ એન્ડ લર્નિંગ એપ હશે, એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. મેં ઇન્સ્ટોલ કરેલી છે એટલે મને ઓપન કરવાનું કહે છે, પણ તમારે સૌપ્રથમ એને ઇન્સ્ટોલ કરવાની છે. એને ઇન્સ્ટોલ કરી નાખો પછી તમારા મોબાઈલ નંબર પૂછશે. મોબાઈલ નંબર અહીંયા જે છે એ નાખો અને એન્ટ્રી કરો, તમારું નામ લખો. આ જે બટન છે એ બંધ જ રાખવાનું છે કારણ કે પેરેન્ટ માટેનું છે. જો તમે પેરેન્ટ હોય જે પેરેન્ટ લોગિન કરતા હોય તો ચાલુ રાખવાનું, પણ સ્ટુડન્ટ તરીકે આપણે લોગિન કરીએ છીએ એટલે આ બટન બંધ જ રાખવાનું થશે. અને પછી આપણે શું કરવાનું છે તો પછી અહીંયા આવી જવાનું, સ્ટોર ઉપર આવી જવાનું. સ્ટોર ઉપર આવી જાઓ એટલે સ્ટોર પર ક્લિક કરશો એટલે આપણા જે સ્ટોર છે એ સ્ટોર સીધો ખુલી જશે. એમાં અહીં તમારે સર્ચમાં નાખવાનું ક્લાસ 10. ક્લાસ 10 સર્ચમાં નાખશો એટલે અહીં સીધા જ એના જે કોર્સ છે એ કોર્સ ખુલી જશે. આ જે કોર્સ છે એની પ્રાઇસ છે 2099 રૂપિયા. પણ અત્યારે શરૂઆતમાં આપણે આ જે આખો પ્રાઇસ આ જે કોર્સ છે એ કોર્સ આપણે માત્ર ને માત્ર 99 રૂપિયાની અંદર આપીએ છીએ કે જેની અંદર તમને ધોરણ 10નું ગણિત અને વિજ્ઞાન બંને તમને સબ્જેક્ટ જે છે એ માત્ર ને માત્ર 99 રૂપિયાની અંદર જે છે એ મળી રહેશે. એક ટેક્સ્ટબુકની પ્રાઇસ પણ આના કરતાં વધારે છે. અમારે તો આખી એ આની અંદર અત્યારે ભણાવવાની છે. અને પછી અહીંથી જે છે એ તમે બાય નાવ કરી નાખશો એટલે આ વસ્તુ પરચેસ થઈ જશે.
તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વધુ આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.